દ્વારકામાં ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીનો ભવ્ય વિવાહ સત્કાર યોજાયો। દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂકમણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું। દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાનમાં 250 જેટલા કલાકારો દ્વારા શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જીવન પર આધારિત અદ્ભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરાયો। માધવપુર ગેટના મેળાના 5મા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ સત્કાર માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો। રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરે છે। માધવપુરથી નીકળેલી ભગવાનની જાનને સત્કારવા માટે ગાંધવી હર્ષદથી રૂકમણીજી મંદિર સુધી બાળકોથી માંડી વયોવૃદ્ધ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વર્ષે અમદાવાદ, સુરત, વડોદરા અને સોમનાથમાં પણ સાંસ્કૃતિક કલાકૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર, દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત સત્કાર સમારોહ ભારતની સાંસ્કૃતિક એકતા દર્શાવતા ઉત્તર પૂર્વી અને ગુજરાતના 250 જેટલા કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ, દેવી રૂકમણીના જીવન પર આધારિત અદ્ભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો, જેને નિહાળી દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા। સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના શાબ્દિક સ્વાગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મિર્જા દ્વારા કરવામાં આવ્યું। આ સમારોહમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય પબુભા માણેક, નોર્થ ઈસ્ટ કાઉન્સિલના સભ્ય લોકી ફાંચો, કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના ડાયરેક્ટર પલ્લવી હોલકર, દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જામનગર જિલ્લા કલેક્ટર કે.બી. ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ દેવસિંહભા હાથલ, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કોમલબેન ડાભી, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। પહેલી વખત ઘણા વર્ષો પછી આપણે આ રાષ્ટ્રમાં એવું નેતૃત્વ પ્રાપ્ત થયું છે જેને આપણા અમૂલ્ય વારસાને વધુ ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણી સંસ્કૃતિ માટે, આપણી વિરાસત માટે, આપણી ધરોહર માટે અનેક જે વાત કરે છે એ સરકારની બજેટમાં, એ કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકારમાં અમલમાં લાવીને ખરા અર્થમાં એ વિકાસની વિરાસતની વાત કરતા હોય, એ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય તો આપણો આ માધવપુરનો મેળો એનાથી કોઈ મોટું ઉદાહરણ જ ન હોય કે જે એક ભારત શ્રેષ્ઠ ભારત અહીંયા પૂર્વના રાજ્યો અને આપણું પશ્ચિમ એટલે આપણો આ ગુજરાત, દ્વારકા, આ બે સંસ્કૃતિને જોડવા માટેનું એક મહત્વનો નિર્ણય 2018માં આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ લીધો। આજે આપણે ખૂબ સવારથી ત્યાંથી